એ મંત્રથી ડૂબી ગયા. ગુરુને પોતાના મંત્ર પર વિશ્વાસ નતો અને પેલી બાઈને વિશ્વાસ હતો. એટલે લોભી ગુરુ લાલચી ચેલા દોનો નરક में ठेलम ठेला. ગુરુ કેવો હોવો જોઈએ? તારે એવો. એટલે ભાઈ અમે કેટલાય ગુરુ કરાયેલા છે. પછી કોઈ સ્વામિનારાયણમાં હોય, કોઈ રામને હોય, કોઈ કૃષ્ણમાં હોય, ગમે એને માનતા હોય, પણ માથે સદગુરુ હોવો જોઈએ. એટલે ગુરુ ન કરાયો તો કરાવી લેજો. અમારા જેવા ગુરુ મંત્ર પૈસાથી નહીં, એમને આ લીધું મંત્ર, પણ નુગરા નહીં લેવાનું. નુગરાનો ઉદ્ધાર નથી થતો. ગુરુ તો રસ્તો બતાવે. એટલે તીર્થ કરતા 53 વયા, જપ માળાના નાકા ગયા, તીર્થ ફરી ફરી થાક્યા ચરણ નો તોય ન પહોંચ્યા હરિને શરણ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દે, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પ્રાણ, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. આંધળો સસરો ને સરગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ, શીખ્યું શું ને સાંભળ્યું શું, આંખનું કાજળ ગાને કે શું. એટલે ભગવાનની કથા છે. અને એક વાત તમને કહું, શ્રાવણ મહિનામાં ભગવાન શંકરને યાદ કરનારા બધા જ હોય. અને સસ્તામાં સસ્તો દેવ, સૌથી સસ્તામાં સસ્તો દેવ હોય તો શંકર ભગવાન, કે એને પાણી રેડો ખાલી. એટલે આપણા ઉપર કોઈ પાણી રેડે ને કપડા ન પહેરાવે તો શું દશા થાય? તો એની ઠંડી નહીં લાગતી હોય તો એને કપડા પહેરાવવા જોઈએ. અને એ ભોળાનાથના મંદિરમાં તમે દાખલ થાઓ એટલે પોથીઓ હોય છે. એ પોથીઓ શું છે? શંકરની સવારી છે. આપણો વરરાજા પહેણવા જાય તો શું કરે? ઘોડા ઉપર બેસે. બેસતા આવડે તો વરઘોડો નીકળે, નકર પછી 12 મહિના 2 વાર ઝઘડા થાય તો વરઘોડો નીકળે. પણ ઘોડોનાથ છે ને નંદીની સવારી કરી અને આગળ કાચબાને અંગો બહાર કાઢતા આવડે, અંદર લેતા આવડે, માયાને સંકેત આવડવી જોઈએ. માયાનો પથારો કરીને તો આપણે બધા બેઠા જ છીએ, પણ સંકેત આવડવી જોઈએ. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ઈર્ષ્યા, આ 6 વિકારો જે છે એને જીતવાના છે. ભગવાનના મંદિરમાં જાઓ એટલે આ બીજું તમે દાખલ થાઓ ને એટલે એક બાજુ ગણપતિ છે ભગવાનના મંદિરમાં અને એક બાજુ હનુમાનજી છે. 2 કેસરી રંગના છે. ગણપતિ એમ કે તો મારા પપ્પા પાસે જવું છે ને, એના પપ્પા તો કોણ? ભગવાન શિવ. તો એની પાસે જવું હોય તો કે એક કામ કરે, લાડુ લેતો જા ને, મારા પપ્પા પાસે સાપ જ છે. મારા બાપુજી પાસે તો સાપ જ છે, આ લાડુ લેતો જા, મારા પાસે લાડુ છે. ગણપતિ બાપા મોરિયા, ઘીના લાડુ ચોરિયા. એટલે તોડતા જે તમે તોડો એટલે એની તોડકો. એટલે તમારું ઉપર નહીં કહેતો, આ તો બધું અમારા ઉપર આવે. બોલ સીધો અમારા ઉપર જ આવે છે. ગણપતિ બાપા મોરી. પછી પેલી બાજુ ગણપતિ કે છે કે સીતાજી અશોક વાટિકા બેઠા હતા તો રાવણની અશોક વાટિકામાં મેં ફળ ફૂલ બહુ ખાધા છે. તો 11માં રુદ્ર છે. એ આમ તો હનુમાનજી છે ને એ પણ શિવજીના 11માં રુદ્ર છે. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપમાં જગવંદન. એટલે એ પણ છે શિવજીના 11માં રૂપ. તો તું મારા બાપુજી પાસે ફળ લેતો જા. હવે તમે જો શિવજીનો પરિવાર જુઓ, મારે એ વાત કરવી છે. હવે ગણપતિનું વાહન શું? ઉંદર. અને શંકરના ગળામાં શું છે? હાપ. ઉંદરને ખાય કે ન ખાય? તો પણ ભગવાન શંકરનો જે સાપ છે ને એ ગણપતિના ઉંદરને ખાતો નથી. કોઈ જગ્યાએ બતાવો છો ખાતો? અચ્છા, કાર્તિકે એનો દીકરો છે મોટો, એનું વાહન મોર. મોર સાપને ખાઈ જાય, પણ અહીંયા કાર્તિકેયનો મોર સાપને નથી ખાતો. અચ્છા, પાર્વતીનું વાહન છે ને સિંહ છે. સિંહ છે પેલા પોઠિયા નથી ખાતો. તમે વિચાર કરો, આ વિરોધી છે બધા, પણ છતાં એકબીજા હાથે હળી રહે છે. એટલે આપણે આપણા ઘરમાં બી નહીં લેતા. શિવજીનો બધો પરિવાર એકબીજાનો વિરોધી છે, છતાં કેવો સંપીન રહે છે. અને ભગવાન શિવજીના લિંગને કોઈ આકાર નથી. આમ ખાલી આમ માટીનું બનાવીને મેળવો ને તોય બોલો રાજી થઈ જાય. તમને જેવું આવડે ને એવું એમ કહેવાય છે સોનનું બનાવો તોય થાય, માટીનું બનાવો તો ચાલે, ઘઉંના લોટનું બનાવો તો ચાલે, બાજરીના લોટનું લિંગ બનાવો તો ચાલે.
પૂજા કરીને એને વિસર્જન કરો. સસ્તામાં સસ્તો દે. એટલે ભોળાનાથનું ભજન કરવાનું છે. તમે રામાયણની કથા સાંભળો ને તો પહેલી શિવ કથા આવે. આખો દાડો એક દાડો તો શિવ કથામાં જ જાય, બાકીની બધી રામ કથા હોય છે. તો પહેલા શિવજીને યાદ કરો તો જ રામ રાજી થાય. તમે ભાગવત ખોલો, મહાભારત ખોલો તો મહાભારતના અર્જુનના રથ ઉપર હનુમાનજી આવી બેઠા હોય છે વારંવાર. વૈશંપાયની પેરે બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આજ પર્વ મળી માય. આ બેનો ચૈત્ર મહિનામાં ઓકારણો છે. ઓકા કહે કંઠે મન કીજે પર્યા સુવર્તા બીજે, દૈત્યને વાહન તમે પાડા એક ઠણ તમે સુવાળા. રામાયણ, મહાભારત, ભાગવત. તમને કહું એક વાત ખાસ કહું, તમે ઉપવાસ કરો, મંદિરે જાઓ, એનો કોઈ વિરોધ નથી, પણ બાજુના છોકરાને એક ચોકલેટ ન આપો ને તો તમારો મંદિરમાં જવું બેકાર છે. કારણ કે ભગવાનના મંદિરે જાઓ પણ બીજાને ઉપયોગી થાઓ, બીજાને મદદ કરો, બીજાને કઈ. કારણ કે રામાયણ છે ને, આમ તો જોઈ જઈએ તો 4 ભાઈઓની કથા છે. રામ વનમાં ગયા પણ કઈ કઈને પણ પ્રણામ કર્યા છે. સાવકી માં છે, સાચી માં નથી છતાં એને પ્રણામ કરીને ગયો. મને એક જણ મને એમ કહેતો હતો, એક મુસલમાન એમ કહેતો હતો. શું કહેતો હતો ખબર છે? તમારા કૃષ્ણને 16,108 રાણીઓ, એ કે કૃષ્ણ કેવો ખરાબ કહેવાય. તમારા કરતા સારો. કેમ? હું તમને કહું, કૃષ્ણને જે 16,108 રાણી હતી એ કેમ હતી? એ જમાનામાં ભૌમાસુર નામનો એક રાક્ષસ હતો. 2 દીકરીઓને ઉપાડી જતો હતો. કુંવારી હોય ને ઉપાડી જાય એટલે એનું કોઈ લગ્ન કરે નહીં, બદનામ થઈ જાય. પરણેલીને ઉપાડી જાય તો પછી એને પિયરીઓ ના હંગરે ને સાસરીઓ ના હંગરે. કોઈ વિધવાને ઉપાડી જાય તો એની એ દશા પૂરી. અને પછી આ બધી શીખવો વાળો કરે બેચારી. કોઈ સમાજ અપનાવે ને એટલે કૃષ્ણે શું વિચાર કર્યો કે આ બધી 16,000 છે ને એની આથી હું પરણી દઉં ને એટલે એ પત્નીનો દરજ્જો મળે ને એટલે સમાજ એને અપનાવશે. અને 108 તો એની કાયદેસર હતી જ. રાધાજી તેનો પ્રેમિકા હતો એટલે કૃષ્ણે 16,108 ના હાથે લગ્ન કર્યા. ઉપજા છે રંગે કાળી, કાળા તમે વન મારી, આવી જોડી ક્યાંય નહોતો ભારી રે. ઓધાજી એમ મારવાલાને વઢીને કહેજો. તો કૃષ્ણ ભગવાને સ્ત્રીઓને આગળ લાવવા માટે, ઉદ્ધાર કરવા માટે 16,108 રાણીઓ સાથે લગ્ન કર્યા છે. આજના સુધરેલા એમ કે છે, મને એક જણ એમ કહેતું હતું અમદાવાદમાં, શું કે ખબર છે? ભાઈ સમય હોય તો કહેજો હો, 10 મિનિટ ખેંચીશ. એક અમદાવાદમાં એક મને યુવાન ભણેલો છોકરો કે ભગવાન બાપજી હું રામને નહીં માનતો. ઓહો, તું રામને નહીં માનતો? તો ચોક્કસ તને ઉપાડવા વાળા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તું જે દાડા ગુજરી જઈશ ને તો તને ઉપાડવા વાળા રામનું નામ જરૂર લે. તું તારા રામને નહીં માનતો, તારા મા બાપને નહીં માનતો હોય. આજના ભણેલા એમ કે તમારા દૂધના પૈસા લઈ લો, પણ મા બાપના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકે? ક્યારે ના થઈ શકે? માતૃ ઋણ, પિતૃ ઋણ, ઋષિ ઋણ, ગુરુ ઋણ, આ બધા ઋણ પૂરા કરવા પડે. આ બધી બહેનો આવે છે મંદિરોમાં, દર્શન કરે છે. હું ઘણીવાર પૂછું છું કે 11 કરો છો? તો બેન કે હા મહારાજ કરીએ છીએ, આડી ચોથ કરીએ, ઊભી ચોથ કરીએ, અમે તો દશામાનું કરીએ, મેલડીમાનું કરીએ, રામાપીરને ભજીએ, બધાને. બહુ સારી વાત છે. સાસુ પાણી પાવશો,
કે હા સાસુ તો બહુ ત્રાસ આલે છે, એ ના ચાલે. કહેવાનો મારો અર્થ એ છે, આજે તો સારું છે, પહેલા તો બહુ અઘરું હતું બહેનોના માટે. એક નવી બહુ પરણીને આવી ને, એના પતિનું નામ માખણલાલ હતું. શું નામ? માખણલાલ. હજુ રાજસ્થાન બાજુ માખણલાલ એવા નામ હોય. તે પછી એક દાડો ઘેર વલોયું, એમને ગાયો ભેંસો રાખતા હતા, તે વહુએ વલોયું. પછી સાસુ કે બા ગોળીમાંથી માખણ કાઢી લઉં, અને હા મગજ જીવ હાય હાય કે હું બેઠી તું મારા છોકરાનું નામ લીધું માખણ. વહુ બિચારી કઈ બોલી નહીં. થોડા દાડા પછી બીજી વખત વલોયું ને, તે કે બા ગોળીમાં તમારો છોકરો તરે છે, તે કાઢી લઉં. માખણ તરતું હતું ને, તે કે ગોળીમાં તમારો છોકરો તરે છે, તે કે કાઢી લઉં. હા હો સમજી થઈ કે વહુ પણ માથાની છે. અને તમે આખી ગીતા વાંચો ને, ગીતા આખી ગીતામાં કૃષ્ણ અર્જુનને સમજાવે છે. વાત શું છે આમાં? કૃષ્ણ અર્જુનને સમજાવે છે. આખી ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં લખાઈ, પણ એમાં કયો આખી 700 શ્લોક છે. એમાં કેટલા? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે પેલો શ્લોક છે. સંવેતાયુસ્વ મામકા પાંડવા ચૈવ એમ કરું સંજય. પછી કીધું છેલ્લો શ્લોક છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર સેવિતો યોગુતિ ધ્રુવા નીતિ મમ. હવે 700 શ્લોકમાં ક્યાંય એવું નથી કીધું કે હે અર્જુન તું આડી ચોથ કરી, ઊભી ચોથ કરે, 11 કરે તો જ હું તને મળીશ, એવું નહીં લખ્યું. સારું જીવન જીવજે અને ધર્મ કાર્ય કરવા માટે તારે બાણ ઉઠાવવા પડશે. એટલે આ બેન દીકરીઓ, આ યુવાનો બેઠા હોય, એમને કહું કે હથિયાર પણ શીખો. હું એકલો રહું છું, પૂછી દઉં આ છોકરાને, બાલો હોય, ધાર્યું હોય, તલવાર હોય, રાખવું પડે, નહીં તો સલામત નહીં રહેવાય. તમને ખબર નહીં હોય, જનોઈ આપે બ્રાહ્મણ, જનોઈ બ્રાહ્મણના છોકરાને, ત્યારે એમાં 3 વસ્તુ મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? એક પોથી મૂકવામાં આવે, એક પેન મૂકવામાં આવે, અને એક ચપ્પુ મૂકવામાં આવે. પૂછે પૂજા કરાવનારો આચાર્ય પૂછે કે બોલ તને આ જનોઈ આપવામાં આવે છે, કઈ વસ્તુ તું ઉઠાઈશ? મારે જનોઈ આપી ત્યારે મેં પોથી ઉઠાવી હતી. તે આખી 18 શાસ્ત્ર મેં વાંચ્યા, અને રામાયણ કથા વાંચી, ભાગવત વાંચી, મહાભારત વાંચ્યું, શિવ પુરાણ વાંચ્યું, દેવી ભાગવત વાંચ્યું. મને એક વસ્તુ છે, દૂધનો વેપાર કરતા આવડે, એને શાસ્ત્રો આવડે કે ના આવડે? એટલે મેં બધા શાસ્ત્રો ઉઠાવવાની કોશિશ કરી છે, છતાંય આપણે કઈ નથી. પરમાત્માના મંદિરમાં આવીએ છીએ, આવું પાવન ગામ છે, અને આવું એક રામ મંદિર, અને સરસ છે, કથા થાય એવી જગ્યા છે. તમે બધા વચન આવો ને તો આખો મહિનો કથા ઘરના રોટલા ખાઈને આવું બોલો. બાપ ના બોલે, 1 રૂપિયો નહીં લેવો, ખાલી માસ્ક પહેરજો, કોઈ પોલીસ વાળા આડા ના આવે એટલા માટે. જાઓ આખો મહિનો કથા સાંભળવા. આના હવે વચન આલી જઉં છું. હા જીવતો હવે ઉપર જવું તો કોરોનામાં બચી ગયો છું. જો હું સુરતમાં રહેતો હતો, અને સુરતમાં રહ્યો હોત ને તો પૂછી છોકરાને કાલે જ કીધું હતું કે હું ઉપર જતો રહ્યો હોત. પણ અહીં સુધી સલામત ઝાડ પાંદડામાં રહું છું ને, ઓક્સિજન મળે છે, ઓક્સિજનના બાટલાની જરૂર ના પડે. 2 રસીઓ લઈ લીધી છે, તમે પણ બધાએ લીધી છે, લઈ લેજો. પણ હવે કંઈ વાંધો નહીં આવે, અને ભગવાન રક્ષણ કરશે. કોઈ કથા વાપરનારો નહીં મરી ગયો. આ મરી ગયા છે, બીજા પિક્ચરો જોવાવાળા વધારે મરી ગયા છે. હકીકત કહું છું. એટલે આવું રામનું મંદિર છે. હે તો રામાવતારની જે ભગવાને લીલા કરી છે, કૃષ્ણાવતારમાં ભગવાને લીલા કરી છે. અને આ મા જગદંબાની વાત કરો, બધા જેવો છો કે જો ગણપતિ ઉંદર ઉપર બેઠો, બરાબર છે. શંકર પોઠિયા ઉપર બેઠા, હે હનુમાનજી ઉડ્યા, પણ એક જગતજનની એવી છે, અળપાઈમાં છે ને, એ પણ ગધેડા ઉપર બેઠી. પણ આ જગદંબા જે સાક્ષાત અંબા, એ શાના ઉપર બેઠી? સિંહ ઉપર બેઠી. સિંહને કોઈ નાથી ન હકે નહીં. બહુચરમાં કુકડા ઉપર બેઠી, પણ એક જગદંબા એવી છે, સિંહ ઉપર બેઠી. માં તું કાળીને કલ્યાણી હોમાં, જો જોઉં ત્યાં જોગ માયા.
આ શરીર પણ એક ગરબો છે. ગરબાની કાણા હોય તો જ દીવો સળગે, ને તો વલાઈ જાય. અહીં પણ દરવાજા છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન, 10 દરવાજા છે. અને એમાં દીપક આત્મા રૂપી દીવડો મેળ્યો છે. અને એ દીવડો વલાઈ જાય તો કે કાઢો સ્મશાનમાં લઈ જાઓ. દિવસમાં એકવાર સ્મશાનને યાદ કરજો કે આપણે એક દાડો જવાનું છે. ગમે એટલા રૂપિયા હશે, સિકંદર જેવો બાદશાહ આખી દુનિયા જીતી લીધી, કત્લેઆમ કરી, દુનિયાને લોહી લવાણ કરી નાખીને રાજ્યો પડાવી નાખ્યા, લાખો માણસોને મારી નાખ્યા, દુનિયા જીતીને લાખો રૂપિયા, લાખો મિલકત ભેગી કરી, છેલ્લે મરવા પડ્યો. ત્યારે એણે એમ કીધું, મારી ઠાઠડીની બહાર મારા હાથ ખુલ્લા રાખજો. આયો તો બાધી મુઠ્ઠીએ, પણ ખાલી હાથે જાઉં છું. દુનિયા જુએ મળદાની અંદર મારા હાથ બાંધજો નહીં, મારા હાથ ખુલ્લા રાખજો કે હું કાંઈ લઈને નહીં જતો. આખી દુનિયા ભલે જીતી પણ ખાલી હાથ જાઉં છું. आयो बाधी मुठे आया तुम इस जगत में, जग हसे तुम रोए, ऐसी करनी करके चलो तुम हसो जग रोए. अपना घर में बाबो जन्मे पेड़े जो बाबो आयो बाबो रड़तो है, घर वाला थाली वगाड़ीने हंसता है भाई बाबो आयो. पण ऐसी करनी करके चलो तुम हसो जग रोए. तमे हंसता हंसता मरो અને દુનિયા રડે એટલે હારો માણસ જતો રહ્યો. મારા ઓળખીતા તમે નહીં માનો, 4 જુવાન જોગ માણસ મરી ગયા. મારા ખાસ ઓળખીતા. બહુ આઘાત લાગ્યો મને કે માણસ હારો હતો. અને આપણે કોઈ નાગો માણસ મરી જાય તો આપણે એમ કે એટલે ઓમ તો હારો હતો. અને બહેનો તો રડવા જાય તો કે આ બધી મોંવાળા રડન કરે ને બધું એની વાત તો હોય ને ભાઈ, કૂટવાનું જે કઈ હોય કે ઓમ તો હારા હતા. થોડો દારૂ પીતા હતા પણ માપે પીતા હતા, ઓમ હારા હતા. થોડો જુગાર રમી લેતા હતા પણ ઓમ હારા હતા. હે થોડી ગાળો બોલતા હતા પણ ઓમ હારા હતા. એવી વાત કરે. છેલ્લે વખાણે છેલ્લે ઓમ હારો હતો. ક્યો હારો નતો એમ તો કહો. મર્યા પછી દુનિયા રડે તમારી પાછળ. એવું કાર્ય આપણે બધાએ કરવાનું છે. અને મંદિરમાં જશે ને એક દિવસ માણસ થોડોક તો બદલાશે. એક ખૂન કરતો બચી જશે, એક ખોટું કામ કરતો બચી જશે, એક દાડે સુધરી જશે. એ પગથિયે ચડ્યો છે ને તો એક દાડો બદલી જશે. આપણા હિન્દુ પ્રજા જેટલી હારી છે ને કે પથ્થરમાં પણ દેવ માને, પથ્થરમાં પણ ભગવાન દેખાય. અને સાપને પણ ઝેરી પ્રાણી છે એને પણ દેવ માની મારતી નથી. એ ખરાબ પ્રજા હોય છે પણ કે છે અણે એને અણવું. કોઈ બેન દીકરીની ઇજ્જત લૂંટાતી હોય તો હથિયાર ઉઠાવવું અને મારવું પણ એને. એવું લખ્યું. અહિંસા નથી લખી. અહિંસા તો ક્યાં? નિર્દોષ પ્રાણીને મારવાને એટલા માટે અહિંસા છે. ગીતામાં કીધું છે આત તાઈ નહીં, મચ્છરો મારાય. કારણ કે એ બાળકનો જીવ લઈ લે અને એનું આયુષ લાવવું હોય નહીં એટલે એને દવા છાંટવી જ પડે. તમે એમ કહો ના ના અમે હિંસા નહીં કરતા, તમે ખેતી સીધી કરશો. જે ઉપયોગી પ્રાણી જે છે એને મારવાના નથી. આ ભૂલ ઉપયોગી નથી, મારી નાખો છો. જીવદયા વાળા લોહી પી જાય તમારા. તમે કરો શું? સરકારના કાયદા જ ખરાબ છે, કોઈ પણ સરકાર હોય. એટલે પરમાત્માની કૃપાથી આ શ્રાવણ મહિનો મળ્યો છે. ઉપવાસ કરો. તમે 2 ટાઈમ ખાઓ. ઓગળો મારવા સીધું ગણિત સમજાવું. 2 ટાઈમ ખાઓ તો તમે 1 ટાઈમ ખાતા થઈ જાઓ. મોટાભાગના ઉપવાસ કરતા છે. મને ડાયાબિટીસ છે, ડોક્ટર ના પાડ નથી કરતો તો બીજું પુણ્ય એમ કરવાનું, 5 માળા વધારે કરવાની. તો ઉપવાસ જે કરો છો તો 1 ટાઈમ તો બચી જ ખાવાનું. માની લો અમારે 1 ટાઈમ કરનારા ઓગળી ઊંચી કરો. આમ ઓગળી કરો 1 ટાઈમ ખાતા હોય. આ જો પેલી બેન કર્યું તો કઈ તો કરતા છે ને તો 1 ટાઈમ કરતા હોય 1 ટાઈમનું વચ્ચે 50 રૂપિયાનું ભાણું ગણો આપણે. કેટલું? 50 રૂપિયાનું. તો મહિનાના 1500 રૂપિયા બચ્યા કે નહીં ખાવાના? તો તમે 500 રૂપિયા દાન આ મંદિરમાં ના કરી શકો? ના કરી શકો? તમે કોઈ બીડી બંધ કરી દીધી તો બીડી દિવસની 10 રૂપિયાની પીતા હો તો મહિનાની 300 રૂપિયાની બીડી થઈ કે ના થઈ? એટલું દાન ના કરી શકો?
તમે કોઈક એવો નિયમ પકડતા હો કે ભાઈ અહીંથી પાવાગઢ જતા હો તો પાવાગઢ જવાનું માનો ના ગયા, પાવાગઢના 200 રૂપિયા ભાડું ખર્ચી ના હો તમે ના ગયા કે 200 રૂપિયા કોઈ વિદ્યાર્થી નોટબુક ના લઈ શકો? મારે ના કેવું જોઈએ. આ છોકરો ભણે છે ને તો મેં કોઈ માતો ઉપવાસ થતો નહીં, મેં કોઈ નોટો લઈ આવું તો હમણાં 300 રૂપિયા નોટો લઈ આવી. પણ ના કેવું જોઈએ. પણ મને એમ થયું મારથી ઉપવાસ નથી થાય, ડૉક્ટર ના પાડે છે. તો એવું દાન કરો તો તમારો ઉપવાસ પહોંચી જાય ભગવાન આગળ. તો આજે ભગવાનની કૃપા છે, આ મંદિર છે અને તમે કહેશો એ કથા સંભળાવીશું. રામાયણની કહેશો, કૃષ્ણ કથા કહેશો, શિવ કથા કહેશો, દેવીની કથા કહેશો, તો એ કથા પણ અહીંયા આપણે જરૂર સંભળાવીશું. અને આ મંદિરની સેવા ખૂબ કરતા રહેજો. અને આજે હું 101 રૂપિયા આ મંદિર માટે લખાવતો જાઉં છું. અને આજે પણ કોઈ ફૂલની પાકડી આજ શરૂઆત કરો. શ્રાવણ મહિનાનો સોમવાર કાલે તો આપણે સોમવાર આ પહેલો સોમવાર ગયો છે આપણો અને શ્રાવણ મહિનો ચાલ્યો છે. આ મંદિર માટે કોઈ દીવા ધૂપનું બોલો મારે નહીં ને, હું ને મારે ભગવાનને દયા છે. મારા મંદિર માટે દીવા ધૂપનું કંઈ બોલો. ચાલો 101 થી બોલો. આજ હું મંદિર માટે કહેવા આવ્યો છું. સ્થિતિ હોય તો 101 થી લગાવો, મારે નહીં, આ મંદિર માટે. કોઈ બેન બોલે છે? કોણ છે ભાઈ? કોઈ નામ બોલો. હે શું નામ? શારદાબેન? રાધાબેન? તો કેવું નામ છે? રાધા કૃષ્ણ ગમે એવું નામ છે. હે તો રાધાબેન તરફથી આજ મંદિરના કાર્ય માટે 101 રૂપિયા આવે છે. 101 તો મેં તો શરૂઆત કરી જ છે. હા બોલો. ભગવાન શ્રાવણ મહિનાના નિમિત્તમાં બીજા કોણ? ગોમતી બેન. નોમે કેવો બધો સરસ મારી બેન નામ ગોમતી છો. હા ગોમતી બેન તરફથી 101 રૂપિયા આવે. લખી લેજો ભાઈ. એટલે યાદ રહે તમને? રાજુભાઈ તરફથી 101 એટલે બેન કાગળ નહીં લખી દો ભાઈ. આમાં ભૂલ થવાનો સંભવ રહે એટલા માટે. આ મારે ભગવાનની દયા છે, હું 101 લખાવી જઉં છું. રોકડો ચાલી જવાનો છે અહીંથી. એટલા માટે હું આવ્યો છું કે આ મહેનત કરી સરસ મંદિર બનાવ્યું છે, જંગલમાં મંદિર બનાવ્યું છે, જંગલમાં મંગલ છે. દક્ષાબેન જે નામ રાધાબેન, ગોમતીબેન, પછી વિલકાબેન બોલ્યા. લાભુબેન, તારાબેન, પારુલબેન, આ બધા લખી દો. કોણ લખે છે? ધન્યવાદ છે. દાન સુપાત્રે કરવા ધ્યાન ગુરુજીના ધરવા ડાયા દિલમાં વિચારી સત્સંગ કીજીએ. દાન કરવાથી આપણું નાણું શુદ્ધ થાય, પૈસા ચોખ્ખા થાય. નકર પછી 1000 ની 2000 ની નોટો બંધ થાય એટલે બેંકની લાઈનમાં ઊભું રહેવું પડશે. હું એ લાઈનમાં ઊભો રહી ગયો હતો, ચેતી ગયો તો થોડી પતી ગયું હતું. નકર બધા જાય. ઘણા એમ કે મહારાજ પૈસા તો કૂતરાય નહીં ખાતા, પણ માણસ કાળજીનું શું? કારણ કે કૂતરો સમજદાર છે નથી ખાતો, પણ 2 પગ વાળો કૂતરો ખાય છે. નહીં કહેતા કે ફલાણા સાહેબ પૈસા ખાઈ ગયા. તો સરસ વાત છે. આપણે જય બોલાવી દયા નહીં એ જે કોઈને એમ ના લાગે અમે અમારે બોલવું હતું 100 જે લખાયા જેની ઈચ્છા હવે 50 થી બોલીએ. આપણે 50 થી જે લખાવા હોય તો. આ તો બોણી કરાવવા આવ્યો છું મંદિરની. આ શ્રાવણ મહિનાની બોણી કરાવવા માટે મંદિર માટે આવ્યો છું.
પરમાત્માની કૃપાથી તમારા બધાના પ્રેમને જોઈને, ભાવ જોઈને, ભલે સંખ્યા ઓછી છે પણ પ્રેમ ખૂબ છે. અને એટલું સરસ બનાવી છે આ હોલ કે આજે સત્સંગ થાય એવી જગ્યા છે. એ બધાએ સારું કામ કરવા માટે મહેનત પડે છે. અબ સમય કરેગા ઇનકાર, પહેલો નમસ્કાર પેડા પાર. આજે આપ સૌએ મને બોલાવીને ખૂબ મને ખુશી થઈ કે તમે બધા આવું સારું કામ કરો છો, મંદિર બનાવ્યું છે. એટલે હું તમને એવા આશીર્વાદ આપીને જઈશ કે અહીંયા સારું કામ થતું રહે. અને હું જરૂર આવીશ. તમારી બધાની ઈચ્છા હશે તો કથા સત્સંગ કરીશ, ઈચ્છા હશે તો આખો મહિનો સંભળાવીશ. તો આખા મહિનો કથા આપણે ને એને 10 ગણું ફળ બતાવ્યું છે, 10 ગણું પુણ્ય બતાવ્યું છે આપણા શાસ્ત્રમાં. આભાર, ધન્યવાદ. બરાબર ને? બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, કષ્ટભંજન દેવ કી જય. સરસ કથા સંભળાવી છે સ્વામીજીએ, તો ધન્યવાદ. આપણે ખાલી બધાએ જય બોલવાની છે અને જય એવી બોલવી જોઈએ કે મંદિરમાંથી ભગવાન બહાર આવી જાય. બધાના ન્યાય બોલી દઉં, નામ બોલી દઉં છો. અજયસિંહ રાજપૂત, ગાંધીનગર 151 રૂપિયા. 151 નરેશભાઈ પરમાર, બદલપુર. 201 દિનેશભાઈ દલપતભાઈ સોલંકી. 101 રાધાબેન ટેકરો ને, 101 ગોમતીબેન ટેકરો. 101 રાજુભાઈ કાકા અકેલા. 101 દક્ષાબેન નરસિંહભાઈ ટેકરો. 101 પારુબેન ટેકરો. 101 માનસિંહભાઈ ટેકરો. 101 બાબુ મોતી ટેકરો. 201 ઈશ્વરભાઈ ટેકરો દુકાન. બહુ સરસ વાત કહેવાય. જોતજોતામાં આપણી પાસે સારી એવી રકમ થઈ ગઈ. 1000 ઉપર નીકળી ગયું છે આપણો. અને આપણે આટલા નાની વાતો કરી છે છતાંય આવું થયું છે. અને આ અહીંયા આખો મહિનો કથા કરીશ ને જે થશે એ પણ હું અહીંયા મૂકીને જવાનું. જાઓ બસ, વચન આલીને જઉં છું. કારણ કે મારે 2 રોટલી ખાવાની. આ છોકરાને પૂછો હું કેવું ખાઉં છું. હું કોરી રોટલી શાક ખાઉં છું. તો પાણી પીલાઈ ગયું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આ મંદિરનો દીવો ધૂપતો થશે. ખરેખર સારું વર્ક છે. હજુ તો ઘણા ખરા નહીં આવી શક્યા હોય, પણ બીજી વખત આવશે. અને ભગવાનની કૃપા હશે તો દર સોમવારે આવીશું. બસ, પણ દર વખત નહીં પૈસા બોલીએ આપણે, એવું ગભરાતાય નહીં, પણ આવજો. આ તો એક આખો મહિનાનું દીવો ધૂપ ચાલે એટલા માટે કે ભાઈ ચલો મને હું ખિસ્સામાંથી બહુ લાખો રૂપિયા નથી આપી શકું, પણ કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. આભાર, ધન્યવાદ. હું અહીંયા બધા તમારા બધાના ભગવાનના દર્શન કરવા નીચે આવીશ. આ બધો પગે હાજર થઈ જાય છે.